અનબોક્સિંગ કરવાનું છે આપણે. એક અત્યારે આપણું પાર્સલ એક આવી ગયું છે. 3 ડબ્બા ડમડમ બોલ દો. કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજ છે શનિવાર અને શુક્રવારની નાઇટ ભરીને આપણે અત્યારેમાં વહી આવ્યા છીએ. ને શનિવાર અને રવિવારની રજા છે. સોમવારથી દિવસ પાળી થાય છે અને આજ નાઇટ પાળી પૂરી થઈ છે. તો શનિ રવિની 2 દિવસની રજા છે. તો બસ અત્યારમાં સરસ મજાનું મોર્નિંગ છે. મોર્નિંગ થઈ ગયું છે અને આપણે મસ્ત મજાનો 9 વાગી ગયા છે અને મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આપણે નાસ્તો કરવાનો પણ બાકી છે અને મામાની દુકાનેથી આપણે થોડું ઘણું નાસ્તો લઈ આવી. તો બસ નાસ્તો કરવા બેસી જઈએ અને પેલા નાસ્તો લઈ આવી મામા નથી, કારણ કે કાલે રવિવાર થાય. કાલે આપણે રવિવાર રહેવાનો હોય એટલે કંઈ નાસ્તો પણ થાય નહીં. કે આ શનિવાર છે એટલે એક નાસ્તો કરી લઈએ મસ્તીનો. અને ચાલો તો મામાની દુકાને જઈ. એટલે આવી ગયા છીએ આપણે નાસ્તો લઈને ઘેરે. લે બિપિનભાઈ રજા લાગે. નાસ્તો કરવા બેસી જઈએ ફેમિલી. તો બિપિનભાઈ અમારે જાગ્યા છે. બિપિનભાઈને રજા છે. આજ પહેલી વાર બિપિનભાઈને રજા રહી શનિવારની. મારે તો જોકે શનિ રવિની રજા આવે. આપણે નાસ્તો કરી લીધો છે ને બિપિનભાઈની બેઠા છે નાસ્તો કરવા. હેલા કેમ છું? રજા છે? હીરા નથી ભાઈ, આવું છે ભાઈ. મંદી આવી ગઈ, શું કરવું? હીરા નથી. A few moments later. આવ્યા છે અમારે નીચે તે. હાલે હાલે ભાગ લેવો. હાલે તારી આટો આમ જો. અહીંયા હાલે પણ આમ જો ભાગ લેવો. હાલે 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 હાલે. એ ત્યાં ભેગો હાલે ચોકલેટ. હાલે આ ખોલ તો ખરો. હાલે 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 નહીં. હાલ હાલ્યો આપો તો. હાલે ચોકલેટ આમાં ખોલ તો ખરો. આમાં જો બિસ્કિટ ને એવું છે. હા ક્યાં જોતો એમ? આ બસ સડી જા પેલા. સડી તો જા. આ પર સડી જા પેલા. ઉપર સડી જા. જોવો એ સડે જો. હે તાર ભાગ કહું આમ પડતો નહીં. જો ભાઈ અમારે નીચેથી આ જો ભાગ ખાવા આવ્યો, ચોકલેટ ખાવા આવ્યો, બિસ્કિટ ખાવા આવ્યો. કા લાઈક કરજો કે લાઈક કરજો. આમ કહી દે લાઈક કરજો કે લાઈક કરજો કે. તો અમારે બિપિનભાઈ અત્યારમાં નાસ્તો કરવા બેઠા છે. કિંજલ અમારે દવણું કરે છે અત્યારમાં, ઘઉં ને એવું બધું. લાઈક કરજો કે લાઈક કરજો કે લાઈક કરજો. તો ભાઈ એક ખુશખબરી છે કે દેહમાંથી મહેમાન આવવા છે. મહેમાન આવવાના છે તો એ હું તમને વિડીયોમાં કાલ બતાવીશ કે કોણ મહેમાન આવવાનું છે. હું બહુ એક્સાઇટેડ છું કે મહેમાન આવવાના છે. ઘણા બધા મહેમાન આવવાના છે. પરસેન્ટ છે ને એટલે લાઈક કરજો કે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયોમાં તમને મજા આવશે. અનબોક્સિંગ કરવાનું છે આપણે. એક અત્યારે આપણું પાર્સલ એક આવી ગયું છે ફ્લિપકાર્ટમાંથી. તો પાર્સલ હેનું આવ્યું છે એ વિડીયો હું તમને આગળ બતાવી અનબોક્સિંગ કરી, કારણ કે તમને અનબોક્સિંગ હું કરી તમને હું બતાવવાનું છે ને એ આગળ હું બતાવી. કારણ કે હજી મારા નીચે જવાનું છે વાળ કપાવવા. તો વાળ પહેલાં કપાય એવું કે કારણ કે કાલે ઘણા બધા મહેમાન આવવાના છે ને પ્રસંગ છે આપણે. તો હું તમને કાલના વિડીયોમાં કહે આ તો અનબોક્સિંગ કરવાનું છે એટલે વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો ગમે તો એક લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. કોલ ખખડે કાકેમાં જો 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 જો. કોલ તો ખરો ભાઈ ખખડાવે છે. ખોલ ખોલ. નાસ્તો કરી લીધો બિપિનભાઈ? ક્યાં જતા તમે? કોની ગાડી? નવી નવી ગાડી જોવા જતા બોલો. આ મંદીમાં નવી ગાડી જોડાવાની છે એટલે અમારે નહીં હો પીઝા ને એમ સંબંધીમાં એવું છે. ફેમિલી તો હવે આપણે વાળ કપાઈ આવી, કારણ કે વાળ થઈ ગયા છે બહુ મોટા. તો કે આમ મીડિયમ છે પણ હવે કાલે મહેમાન આવે છે ને પ્રસંગ છે એટલે વાળ કપાવવા પડે એમ છે.
તો હવે નીચે જઈએ ને વાળ કપાઈ આવીએ. ના મેરો તો ફેમિલી શોપિંગ કરવા ગયા હતા ને થોડો ઘણો નાસ્તો લેવા છે. તો આ નીચે હતો ને તો એના બે ભાઈ બાંધ્યા નીચે. તો મેં કીધું હાલ નાસ્તો લાવ્યો છું તો મારી હારે ભાઈ આવ્યો છું. હાલે નાસ્તો નથી કરવો હાલે વેપર અહીં બેજા તીન ડબાક ડમડમ બોલ દો. ચેન ડબાક ડમડમ હાલે વેપર નથી કવે હાલે ચેન ડબાક ડમડમ બોલ. આ બેસી તો જા હાલે બિસ્કિટ આપો તને. આપણે જતા નીચે ને વાળ કપાવી નીકળશે. વાળ કેવા કપાવવાની જરાક કમેન્ટમાં કહી દેજો. વાળ કપાવીને આવ્યા હતા, આવી જતા ઘરે નાહી ધોઈને ફ્રેશ થઈને પાછા નીચે જતા શોપિંગ કરવા. શોપિંગમાં તો કાંઈ નહીં, થોડાક કાપડ લીધું છે આપણે બેનના હાર અને ભેટ જ કહેવાય ને, ભેટ જ કહેવાય કે આ ભેટમાં દેવા પ્રસંગ છે એટલે કાપડ લીધું છે. તો એ હું તમને કાલના વિડીયોમાં કહે કે શું પ્રસંગ છે અને કઈ જગ્યાએ જવાનું છે અને કોણ મહેમાન આવે છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે કરવાનું છે અનબોક્સિંગ. તો ઓનલાઈન શોપિંગ મંગાવ્યું હતું, જોકે આજ રાતે 11 વાગે આવવાનું હતું પણ વહેલા આવ્યું બપોરે 2 વાગે. ઓનલાઈન શોપિંગ આપણે મંગાવ્યું છે એક વસ્તુ, જોકે તમને વિડીયોમાં બહુ તકલીફ પડે છે. હું કહી દઉં હાલો નહીં કે ઓનલાઈનમાં માઇક મંગાવ્યું હતું ડિજિટેકનું. તો એ માઇક આવી ગયું છે અને હવે આપણે જઈએ છીએ ધાબે અનબોક્સિંગ કરવા. તો બિપિનભાઈ અમારી સાથે છે, તો બિપિનભાઈને આપણે અનબોક્સિંગ કરવા આપવાનું છે. તો બિપિનભાઈ અનબોક્સિંગ કરશે તો આપણે જઈએ ધાબે. હાલો તો ધાબે આવી ગયા છીએ ફેમિલી. ને આવા બે બોક્સ મંગાવ્યા હતા, કારણ કે 2 ઓનલાઈન શોપિંગ પ્રોડક્ટ કારણ કે એક મારા કાકાને ગામડે મોકલવાનું છે ને એક મારે થોડીક આમાં તમે બધા 2-3 જણાની કોમેન્ટ હતી કે ભાઈ થોડુંક વોઇસ ઓવર તમારો ઓછો આવે છે. તો આપણે ફ્લિપકાર્ટમાંથી સારું ડિજિટેકનું માઇક બ્લોગિંગ માઇક મગાવી લીધું છે ને હવે બિપિનભાઈ અનબોક્સિંગ કરશે. આલ્યો બિપિનભાઈ આપણે ખોલે છે બોક્સ. તો બિપિનભાઈ ખોલો. હવે શું આવેલું છે એ તો કંઈ ખબર નથી, બાકી માઇક તો આવેલું છે એ ખબર છે, બાકી અંદર શું આવેલું છે એ ખબર નથી. તો બોક્સની અંદરથી આ પાછું બોક્સ નીકળ્યું છે. બોક્સ બતાવો બિપિનભાઈ, અમારે કોઈ બતાવો આ બાજુ. આવું ડિજિટેકનું બોક્સ નીકળ્યું છે. હવે ખોલો, એના અનબોક્સિંગ કરો. તો આ બોક્સમાં તો કાંઈ છે નહીં, ખાલી છે. તો આવું કાંઈક આપણે ફાઇનલ મંગાવ્યું હતું. એ માઇક આવું આવી ગયું છે, મસ્ત પ્રોડક્ટ નીકળી છે. ને આ એનું ઓલું છે ઓટીજી ડોંગલ છે, જે આ એન્ડ્રોઈડમાં આપણે સી પિન નાખી એ છે. ને આ કાંઈક સોપડી નીકળી છે આવી કાગળિયું. ને આ બીજું કાગળિયું નીકળ્યું છે કાંઈક. બીજું શું નીકળ્યું? આ ખોલો તો બિપિનભાઈ. આમાંથી આ ચાર્જિંગ કેબલ નીકળ્યો છે ને આ એની બેગ નીકળેલી છે ડિજિટેકની. વાહ મસ્ત બેગ છે હો, પણ બેગ સારી છે. એમાં તો કઈ છે નહીં. તો ફેમિલી આવી રીતનું કંઈક નીકળેલું છે અને માઇક છે, ચાર્જિંગ છે, ઓટીજી છે, આ ડોંગલ છે. તો હવે આને ચેક કરી અને હું રિવ્યૂ આપું કઈ રીતની પ્રોડક્ટ છે, કેવી છે.
ઓનલાઈન તમારે શોપિંગ કરવી હોય તો હું લિંક નીચે આપી દઈશ. તો ફેમિલી હવે કેવો અવાજ આવે ને ઈ મને કહેજો, કારણ કે હવે મેં માઇક લગાડીને હું શૂટ કરું છું. કે આવી રીતનું કંઈક એનું બોક્સ છે અને પવન અત્યારે ફૂલ આવે છે. હવે અવાજ આવે છે કે નથી આવતો એ મને ખબર નથી, તમે જરાક કોમેન્ટમાં કહી દેજો. અને એક બે જણાની કોમેન્ટ હતી કે ભાઈ તમારે અવાજ ઓછો આવે છે વિડીયોમાં, તો મેં નાનું એવું મંગાવી લીધું છે, કારણ કે ક્વોલિટી આની સારી છે ને મને તો મસ્ત લાગ્યું છે. ડિજિટેકનું માઇક છે ને 4 કલાક આની બેટરી ટકે છે ને 10 મીટર લગી આનો અવાજ 10 મીટર અંતર લગી અવાજ એનો ખેંચી શકે એવું છે. અને બસ આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું. જો તમને ભાઈ સપોર્ટ કરો, ભાઈ સપોર્ટની ખાસ જરૂર છે. અને મને ખબર છે કે તમે મારા વિડીયો જોવો છો, તો એક સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ, સબસ્ક્રાઈબ કરી નાખો, તમારા ભાઈને સપોર્ટ આપો. ને બસ બીજું તો કાંઈ નહીં, હું આજનો વિડીયો અહીં એડ કરું છું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને મળીએ હવે નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. ત્યાં લગી આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.